નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ શો આઈપીએલ 2026 સાથે હું છું જય શર્મા. તો આઈપીએલ 2026માં આજે સાંજે 7:30 ધર્મશાલાના સુંદર મેદાન પર ક્વોલિફાયર 1નો મુકાબલો જામવાનો છે, જેમાં પોઈન્ટ ટેબલની ટોચની બે શક્તિશાળી ટીમો એટલે કે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને સામને ટકરાવવાની છે. એક તરફ ગિલ સુદર્શન અને રબાડા રાશિદ છે, તો બીજી તરફ વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર અને જોસ હેસલવુડ જેવા દિગ્ગજ ફાઇનલની સીધી ટિકિટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવશે. ત્યારે બંને ટીમો વચ્ચેના 4-4ના બરાબરીના ટ્રેક રેકોર્ડને જોતા આ મેચ અત્યંત રોમાંચક અને દિલધડક બનવાની પૂરેપૂરી ગેરંટી છે. અને આ મેચ વિશે ચર્ચા કરીશું આજે સ્પોર્ટ્સ શોમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલની અંદર અશોક મિસ્ત્રી, સ્પોર્ટ્સ એક્સપર્ટ, અને સાથે જ બિમલ જાડેજા કે જેઓ પૂર્વ રણજી કેપ્ટન અને કોચ છે. અશોકભાઈ અને બિમલભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ અને બિમલભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. તો હવે મજબૂત ટીમોના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. પોઈન્ટ ટેબલ પર ટોચની બે ટીમો બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર 1ની મેચ સાથે 7:30 વાગે ધર્મશાળામાં રમાશે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે પરાજય પામેલ ટીમ એલિમિનેટર મેચના વિજેતા સાથે ક્વોલિફાયર 2 રમશે. રોયલ ચેલેન્જર બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ બંને ટીમોએ 14માંથી 9 મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બંને ટીમોની ક્ષમતાની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન અને શુભમન ગિલ સૌથી વધુ રન બનાવવામાં નંબર 1 અને 2 પર છે, જ્યારે બેંગલુરુનો ટોપ સ્કોરર વિરાટ કોહલી ટોપ 10માં છેક 9મા નંબરે આવે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ટોપ 10માં બેંગલુરુનો એક માત્ર ભુવનેશ્વર કુમાર 24 વિકેટો સાથે નંબર 1 છે, તો ગુજરાત ટાઇટન્સનો કગિસો રબાડા બીજા ક્રમે, રાશિદ ખાન ત્રીજા ક્રમે અને મોહમ્મદ સિરાજ 8મા ક્રમે મજબૂત સ્થિતિમાં મોજૂદ છે. બેંગલુરુ પાસે બેટિંગ લાઇનઅપમાં વિરાટ કોહલી ઉપરાંત સોલ્ટ, પાટીદાર, વેંકટેશ આયર અને ટીમ ડેવિડ જેવા બેટર્સ છે, જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બે હુકમના એક્કા ભુવી અને હેઝલવુડ છે. ગુજરાત ટાઇટન્સની બેટિંગ મોટા ભાગે સાઈ સુદર્શન, ગિલ અને બટલર આધારિત છે. મિડલ ઓર્ડર એટલો સપોર્ટિવ પુરવાર થયો નથી, પણ બોલિંગ મજબૂત છે. સિરાજ, રબાડા અને હોલ્ડરની ફાસ્ટ તીકડી પાવર પ્લેમાં નુકસાન પહોંચાડવામાં માહિર છે, જ્યારે રાશિદ ખાન હજુ પણ સ્પિન ડિપાર્ટમેન્ટનો મેચ વિનર બોલર છે. આ બંને ટીમોની 8 મેચોમાંથી બંને ટીમો 4-4નો રેકોર્ડ ધરાવે છે, જ્યારે આ સિઝનમાં બંને ટીમો 1-1 મેચ જીતી છે. આંકડા બતાવે છે કે મુકાબલો કેટલો રોમાંચક અને દિલધડક રહી શકે છે. તો અશોકભાઈ, બિમલભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. અશોકભાઈ, સૌથી પહેલા તો આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર ઓફ બેંગલુરુ વચ્ચેની મેચ, બંને ટોપ ટીમોનો સંઘર્ષ કેવો રહી શકે છે અને રોમાંચની માત્રા કેવી હોઈ શકે છે? જેટલી આ મેચની ચર્ચા થઈ છે અથવા તો જેટલી આ બંને ટીમોએ હાઈપ જગાવી છે, એમ લાગે છે કે મેચ તો જોરદાર રહેશે જ, પણ સાથે સાથે એક જ દિવસમાં એટલે કે આ 40 ઓવરમાં જ તમને એવા 15 ખેલાડીઓ જોવા મળશે કે જે ટોપ 10ની સ્થિતિની અંદર તમે જો બધાને સરખાવો તો લગભગ આ બંને ટીમોના ખેલાડીઓ તમને જોવા મળી રહ્યા છે. એટલે ટોચની ટીમો છે, સરખી મેચો જીત્યા છે, અને ઇવન આ બંને ટીમો જ્યારે રમ્યા છે, મીન્સ કે બંને ટીમોની જે રીતે એ રીતે પણ તમે જુઓ તો 4-4 મેચો, 8માંથી 4-4 મેચો જીત્યા છે, અને આ વખતે 2 મેચ હતી એમાં પણ 1-1 જીત્યા છે. એટલે સંપૂર્ણપણે જેને કહેવાય કે એક પરફેક્ટ મેચ આજે જોવા મળશે. બીજું કે ઘણા બધા આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે વિરાટ કોહલી કેવું રમે છે, અથવા શું રમે છે, કેમ નહીં. આજે વિરાટ કોહલી પણ મેદાન ઉપર હશે, આ બાજુ શુભમન ગિલ પણ મેદાન ઉપર હશે, સાઈ સુદર્શન મેદાન ઉપર હશે. એટલે જેટલા કહેવાય કે સૌથી વધારે રન બનાવનાર અથવા તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્રિકેટ રમનાર ખેલાડીઓ આજ જોવા મળશે. એટલે પહેલી વસ્તુ એ કે બંને ટીમોની બેટિંગ લાઇનઅપ જોરદાર છે, બોલિંગ લાઇનઅપ ખતરનાક છે, બંનેના કેપ્ટનશીપ જોરદાર છે. એટલે ક્યાંક આપણે જે ક્રિકેટના જાણકારો છે એ એમ જ સમજે કે હા યાર, આ મેચ તો જોરદાર જોવા મળશે, અને આપણે પણ એ જ અપેક્ષા કરીએ છીએ. રોમાંચક મેચ જોવા મળશે. જેના અશોકભાઈ, આપણે કહ્યું કે બંને ટીમો પોઈન્ટ સાથે પણ પેરેલલ ચાલી રહી છે. બિમલભાઈ, હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પાસે ગિલ, સાઈ અને બટલર જેવા બેટર્સ છે, જ્યારે બેંગલુરુ પાસે વિરાટ, પાટીદાર અને પડિક્કલ જેવા બેટર્સ છે. કોનો હાથ ઉપર જણાઈ રહ્યો છે?
સી હમણાં અશોકભાઈ કીધું ને કે આ બંને ટીમ અત્યારે લાઈક તમે ફ્રોમ ધ ફર્સ્ટ મેચ તો અત્યાર સુધી મારી દ્રષ્ટિએ છે ને બીજાની કમ્પેરિઝનમાં મોસ્ટ કન્સિક્યુટિવ કહેવાય. કારણ કે તમે જો પંજાબ છે પછી કોલકાતા છે એ બધા કન્સિક્યુટિવ 5-5, 6-6 મેચો હાર્યું છે. જ્યારે આ બંને ટીમ જુઓ ને, યસ પર્ટિક્યુલર હારાય છે એવું નથી, પણ એ લોકો પાછી બીજી ત્રીજી ગેમમાં એ લોકો કમબેક કર્યું છે. તો અહીંયા બંને ટીમ એટલી પેરેલલ ચાલે છે અને બંનેના બેટ્સમેન ફોર્મ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને અત્યારે આપે જે હમણાં કીધું ત્રણેયના નામ આપ્યા, બટલર છે, સાંઈ છે અને ગિલ છે, જે આ બાજુ વિરાટ છે, પટીકલ છે અને પાટીદાર છે, તો એ બંને બાજુ બધા દે ઓલ આર ઇન ગુડ ફોર્મ. એટલીસ્ટ એકાદ મેચ વચ્ચે ફેલ જાય પણ પાછા એ કમબેક કરે છે, તો એ લોકોની પણ કન્સિસ્ટન્ટ થાય છે. એટલે ઇટ્સ અ ગુડ, આજનો મેચ છે ને ઇટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ. પણ જ્યારે તમે સ્ટ્રોંગની વાત કરો છો કે જ્યારે અત્યારે સ્લાઇટલી અપર હેન્ડની આપણે થોડીક વાત કરી, તો થોડોક આપણે કહીએ રોયલ ચેલેન્જનો હાથ થોડો અપર છે, કારણ કે દે હેવ વેરી લોંગ બેટિંગ લાઇનઅપ. એ લોકોનો એક થોડોક પ્લસ પોઈન્ટ છે. ક્વાઇટ રિઝનેબલ બોલિંગ લાઇનઅપ છે, જેમાં બે ભુવી અને હેઝલવુડ છે, દે આર ગોઈંગ ગ્રેટ ગન, બરાબર છે. અને વચ્ચે કુનાલે આ વખતે બહુ સારું પરફોર્મન્સ કરેલું છે, એટલે બંને બાજુ તો એ એક સ્લાઇટલી. પણ નો ડાઉટ ગુજરાત ટાઇટન્સ પણ અત્યારે સાંઈ, ગિલ અને બટલર જે રીતનું બેટિંગ ફોર્મ બનાવે છે, પણ મારી દ્રષ્ટિએ જો આપણે બોલિંગની વાત કરીને તો આપણે ગુજરાતનું મને અત્યાર સુધીની સારામાં સારી મીડિયમ પેસ બોલિંગ, અત્યારે સારામાં સારી ફાસ્ટ બોલિંગ એ લોકોની લાગી છે. કારણ કે રબાડા છે, શ્રીરાજ છે અને હોલ્ડર છે, ને ઘણીવાર પ્રસિદ્ધ પણ આવે છે. તો બહુ આ બધા ઓલ ઇન્ટરનેશનલમાં બહુ લીડિંગ ફાસ્ટ બોલર છે અને એ લોકો પણ સારી બોલિંગ કરી રહ્યા છે અને વિકેટો પણ એ લોકોએ ઘણી લીધી છે. તો અહીંયા ઇટ્સ અ ગુડ કાઉન્ટ, બહુ મજા આવશે આ મેચમાં. અને પણ ઓનલી થિંગ કે આજે કોનો ઘોડો ચાલે છે, લેટ્સ સી. જી અશોકભાઈ, જો હવે ટોપ 10 પ્લેયર્સની વાત કરીએ તો ગુજરાતની બેટિંગમાં પ્રથમ ક્રમે સાંઈ છે, બીજા ક્રમે ગિલ છે, તો બેંગલુરુના એકમાત્ર બેટર વિરાટ કોહલી એ 9મા ક્રમે છે, અને જ્યારે બોલિંગમાં પ્રથમ ક્રમે બેંગલુરુનો ભુવી છે, પણ સામે જો બીજા ક્રમે ગુજરાતનો રબાડા અને 5મા ક્રમે રાશિદ ખાન છે. આની કેટલી અસર આજની મેચમાં જોવા મળી શકે છે? યુ હેવ ધ બેસ્ટ ઓફ ધ બેટર્સ એન્ડ બેસ્ટ ઓફ ધ બોલર્સ. અત્યારે છે આ બધા જે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર આટલી બધી મેચો રમીને આવે છે, એટલે જ્યારે બેસ્ટ ઓફ ધ ટીમ જ્યારે રમતી હોય, એવું ધારો કે સારામાં સારી બોલિંગ હોય તો સામે વિરાટ કોહલી જેવો સારામાં સારો બેટ્સમેન છે. આ બાજુ જો તમે હેઝલવુડ બોલિંગ કરતો હોય તો પેલી બાજુ સાંઈ સુદર્શન ને ગિલ રમવાના છે. સો ધી ક્વોલિટી ઓફ બોલિંગ એન્ડ બેટિંગ ઇઝ અપગ્રેડેડ. એટલે એની ઉપર અત્યારે છે. અત્યારે એવું નથી કે આ વધારે વિકેટ લીધી એટલે આમાં વિકેટો એને મળશે જ. બની શકે કે એને માર પણ પડે, કારણ કે જે બેટ્સમેનની ક્વોલિટી છે એ પણ એટલી ઊંચી છે. જે નબળી ટીમો સામે જ્યારે તમે રમો અને તમે જીત મેળવો અથવા તો તમારા કરતાં થોડીક ઉતરતી ક્રમની, તો યુ આર ધ માસ્ટર્સ. પણ વેન યુ આર ટુ ઓફ ધ બેસ્ટ પ્લેઇંગ, એ વખતે તમારે ડેફિનેટલી એ વિચારવું પડે કે ભાઈ કોનો, હમણાં જે બિમલભાઈ કહ્યું કોનો દિવસ છે આજે, એના ઉપર આધાર છે. આજે જો એમ લાગે કે ભાઈ સાંઈ સુદર્શન ને શુભમન ગિલનો દિવસ છે તો દે વિલ બી ધ માસ્ટર્સ. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે જે જેટલી પાર્ટનરશિપ આ બે ખેલાડીઓ બનાવી છે ને, દેટ પાર્ટનરશિપ ડઝન્ટ ફોલ ઇન ધી વેરી સ્ટ્રાઇક રેટ એનો એટલો ગ્રેટ સ્ટ્રાઇક રેટ સાથેની પાર્ટનરશિપ નથી બનતી. તો ઓન ધ અધર હેન્ડ જે રીતને બેંગ્લોરની ટીમ રમી રહી છે, દે હેવ ધ ડિફરન્ટ ડાયામીટર્સ ઓફ પ્લેઇંગ. એટલે અહીંયા સારામાં સારી બોલિંગ અને સારામાં સારી બેટિંગ જોવા મળશે. એટલે શું કે ભાઈ તમને લાઇન લેન્થ, પેલા નો બોલ કે વાઇડ બોલ કે એ બધું ઓછું જોવા મળશે, તમને એક્યુરેસી જોવા મળશે, તમને ક્યાંક ડિલાઇટફુલ શોટ જોવા મળશે કે ઓલ અલોંગ ધ કાર્પેટ તમે કવર ડ્રાઈવ મારતા જોવા મળશે. ગિલ જેવો ખેલાડી હજુ આજે T20માં રમે છે તો બી એના અમુક આકર્ષક શોટ એ રમે છે. વિરાટ કોહલી છે, સ્ટીલ ધ પાવર હાઉસ, એના અલગ એ અંદાજ જોવા મળશે. તો તમને બેસ્ટ વસ્તુ જોવા મળશે. કારણ કે આના 4 ખેલાડીઓ આમ છે કે આના 2 ખેલાડીઓ આ લિસ્ટમાંથી મેચ ઉપર એટલો પ્રભાવ નહીં પડે, કારણ કે બંને ટીમોના બેટર્સ અને બોલર્સ દે હેવ પ્લેડ ઇનફ મેચીસ, ઇક્વલ મેચો જીત્યા છે. એટલે એવા કોઈ અનુભવથી કોઈ એ થવાની મારી દ્રષ્ટિએ નથી. હા, દે આર ધ ગુડ બોલર્સ, પણ કોઈ પણ ગુડ કે સારો બોલર હોય, અમારા બિમલભાઈ તો બેટ્સમેન છે એટલે જાણે છે કે 2-4 છગ્ગા પડે એટલે બધાની લાઇન લેન્થ બગડી જાય. પેલો વૈભવ બેટિંગ કરવા આવે તો જસપ્રીત બુમરાહને બીક લાગે કે આ પહેલા બોલે હમણાં છગ્ગો તો નહીં મારે. That is what has been done.
59 જેની સિક્સર છે એના કરતાં 5 કે 6 છગ્ગા જે પાછળ છે. એટલે અત્યારે કોણ ક્યાં છે એના કરતાં આજના દિવસે વોટ દે આર પરફોર્મિંગ અને એની ઉપર કેવો એટેક. આજે હમણાં સ્ટેટમેન્ટ આવ્યું છે બેંગ્લોરના કેપ્ટનનું કે વી આર ગોઈંગ ટુ એટેક. એટલે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ એમનું એવું માનવું છે. તો આજે તો એટેક એવું છે કે એટેકમાં જો શરૂઆતમાં 2-4 ઓવરમાં એટેક થઈ ગયો ને જો રન બની ગયા તો બોલરની ખેર નથી. તો હું માનું છું કે એક બહુ મજાની મેચ જોવા મળશે. બિમલભાઈ, આપે હમણાં બેટર્સની વાત કરી, બોલર્સની વાત કરી, થોડીક ડિટેલિંગમાં વાત કરીએ બંને ટીમોના બોલિંગ ડિપાર્ટમેન્ટની. તો કઈ ટીમ મજબૂત? આપે હમણાં તો કહ્યું જ, પરંતુ થોડું ડિટેલમાં જઈએ તો બેંગલુરુ પાસે છે ભુવી, હેઝલવુડ, રશિક અને કૃણાલ પંડ્યા. અને ગુજરાતની વાત કરીએ તો રબાડા, હોલ્ડર, સિરાજ અને રાશિદ ખાન. ખાસ કરીને પાવર પ્લેમાં જે વિકેટો લેવામાં બંને ટીમોના ફાસ્ટર્સ નિષ્ણાંતો છે, ત્યારે આજે કોણ ફાવશે આ પિચ પર? સી જયભાઈ, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન ટુ બી વેરી ઓનેસ્ટ. કારણ કે આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો જે ખરેખર તમારે રિયલ ક્રિકેટ જાણવું હોય તો બંને ટીમમાં આઈ વુડ સે બોલિંગ લાઇનઅપ ઇક્વલી ગુડ છે, પણ સમહાઉ ક્યાંક એ લોકો ડિફરન્ટ ટાઈપ ઓફ બોલર છે. જેમ કે અહીંયા હેઝલવુડ અને ભુવી ઇઝ અ હેઝ વિકેટ ટેકિંગ બોલર, રાઈટ? હેઝલવુડ અને ભુવી they are bowling with મારી દ્રષ્ટિએ 128 to 138 ની સ્પીડે બોલિંગ કરે છે, but still they are very good in this tournament, right? એ લોકોનું જે પિચિંગ છે, એ લોકોની જે સ્માર્ટનેસ છે બોલિંગમાં, સ્લોવર વન નાખો, યોર્કર સારા કે વોટ એવર એ લોકો જે બેટ્સમેન પ્રમાણે જે બોલિંગ કરે છે, દેટ્સ વાય એ લોકોએ થ્રુ આઉટ એટલી સરસ બોલિંગ કરી છે. હેઝલવુડે શું લાઇન અને લેન્થ રમાડી છે. પેલી બાજુ સ્લાઇટલી ડિફરન્ટ છે. all are pacer. Sriraj, Rabada, they are all are going 140 up. તો આ એક ડિફરન્ટ બંને બોલરમાં છે. પણ સેમ ટાઈમ હું તમને કહું કે આ બોલરો ક્યારે ઇફેક્ટિવ હોય છે, ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ ઓન ધ વિકેટ. હવે ન્યૂઝપેપર તો કહે છે કે ધર્મશાલામાં ફ્લેટ વિકેટ જ હશે. તો ફ્લેટ વિકેટમાં આઈ થિંક થોડો સ્લો બોલ આવતો હોય એ બોલર થોડો વધારે ઇફેક્ટિવ. તમે જેટલા ફાસ્ટ એટલો બેટમાં સરસ આવવાનો છે, એટલો જ બેટ્સમેન માટે એટેક કરો સારો રહેશે. એને તો બસ ખાલી ટાઈમ કરીને બરાબર પ્લેસ કરવાનો છે. તો અહીંયા થોડો ડિપેન્ડ આપણે વિકેટ ઉપર પણ આપણે કરીએ છીએ. એટલે અહીંયા જો વિકેટમાં થોડું ગ્રાસ હોય, થોડો બાઉન્સ હોય, થોડી મૂવમેન્ટ હોય તો ગુજરાતના જે આ જે ત્રણેય છે એ લોકોની જે પેસ છે એ પેસમાં મૂવમેન્ટ અને સ્પીડમાં થોડુંક બેટ્સમેનને થોડી તકલીફ પડે. જ્યારે ભુવી અને હેઝલવુડ એવા છે કે એ મારી દ્રષ્ટિએ કોઈ પણ વિકેટમાં એ લોકોની લાઇન લેન્થ એવી છે કે એ સરસ એડજસ્ટ થઈ જાય છે અને એ લોકો બેટ્સમેનને થોડો કન્ટેન કરી શકે છે. એ એક લોકોમાં સારામાં સારી એક આવડત છે. તો અહીંયા આ પાસું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા બંને સાઈડના બોલર્સો થોડુંક વિકેટ ઉપર પણ ડિપેન્ડ કરે છે કે કેવી આજે આપણને વિકેટ કીપર એ પ્રમાણે એ લોકો બોલિંગ. યસ, બંને પાસે. અને જ્યારે સ્પિનરની વાત કરી તો થોડોક ગુજરાતનો હાથી પર કે રશીદ ઇઝ ધેર. ગુજરાત પાસે એક સારો છે. જો થોડોક સ્લો ટક અને થોડો સ્લો આવશે તો હી કેન બી એ ડેડલી બોલર. વચ્ચેના ટાઈમમાં તમને આ બાજુ કુનાલ છે. કુનાલે હી ઇઝ ડુઈંગ વન્ડરફુલ, પણ એ થોડો ફ્લેટ છે. એ માર કરે છે. તો આપણે રશીદની સાથે એની કમ્પેર ના કરી શકીએ, પણ એટલી જ એની 4 ઓવર એક થોડી સારી નાખી શકે, પણ નોટ એઝ ગુડ એઝ રશીદ. તો ઇટ્સ અ વેરી ગુડ મેચ એકચ્યુઅલી. બંને બોલિંગ સાઈડમાં પણ આજે બધાની કસોટી છે કે ભાઈ આજની જે આપણે વિકેટ પ્રમાણે આપણે હાઉ વી હેવ ટુ એપ્લાય અવર સેલ્ફ એઝ અ બોલર. અને સામે બંને ટીમમાં એવા ધુરંધર બેટ્સમેન છે જે સ્ટાર્ટિંગના 3 બેટ્સમેન છે. આજે અશોકભાઈ એક બહુ સરસ વસ્તુ છે કે T20માં બધા કહે માર ધૂળિયા કે છગ્ગા ચોગ્ગા, પણ તમે જુઓ એન્ડ ઓફ ધ ડે આ બંને ટીમના જે બેટ્સમેન છે એ લોકો અત્યારે આટલા રનથી રન કરે, દે ઓલ પ્લેઇંગ એબ્સોલ્યુટલી ક્રિકેટિંગ શોટ. તમે જુઓ ઇવન આ સાઈ સુદર્શનને જુઓ, લવલી ટુ સી હિમ, લેફ્ટ હેન્ડ બેટિંગ કરતો. અને વિરાટ ને ગિલની તો વાત જ નથી. એ લોકો જે એટલે એ બધા ઓલ ક્રિકેટિંગ શોટથી એ લોકો એનો પોતાનો આ સ્ટ્રાઇક રેટ આટલો ઉપર રાખે છે. દેટ ઇઝ ધ બ્યુટી ઓફ જે સ્ટાર ક્રિકેટ. આજે બધા આટલું લાંબુ ક્રિકેટ રમે છે એનું રીઝન એ છે કે દે આર ગુડ. એમાં કોઈ ચાન્સ જ નથી. એના માટે આપણે કોઈ કોમેન્ટ કરવી ખબર. યસ, આજે એક સારો દિવસ છે, સારો મેચ છે. હવે અને આપણે ફરીથી પાછી વાત કરીએ કે આજે કોનો દિવસ છે એ ઉપરવાળો જાણે છે, બટ હાઉ યુ એપ્લાય દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ.
અશોકભાઈ, હવે મિડલ ઓર્ડર પર આવીએ તો મિડલ ઓર્ડરની વાત કરીએ તો બેંગલુરુ કરતાં ગુજરાત ટાઇટન્સનું મિડલ ઓર્ડર નોન રિસ્પોન્સિવ છે તેમ કહી શકાય, કારણ કે બંને ટીમોના મિડલ ઓર્ડરને કઈ રીતે આજની મેચમાં જોઈ શકો છો તમે? મિડલ ઓર્ડર એ બહુ ક્રુશિયલ હોય છે, એકચ્યુઅલી કરોડરજ્જુ કહેવાય. એટલા માટે હું કહું છું કે શરૂઆતમાં 6 ઓવર જ્યારે રમવાની હોય તો તમારા બેટ્સમેન પાસે એક જ લક્ષ્ય હોય કે ચોગ્ગો અને છગ્ગો મારવો. એ ચોગ્ગો છગ્ગો મારવામાં ઘણી વખત ટીમ પોતાના સ્ટાર બેટ્સમેનોને ગુમાવી દે છે. બિકોઝ જેમ બેટ્સમેન એટલા પાવરફુલ એમ બોલર પણ એની પોતાની રણનીતિ સાથે રમતા હોય. તો અહીં આગળ જ્યારે તમારી પાસે શરૂઆતની વિકેટ પડી ગઈ, હવે ધારો કે ગુજરાતની વાત કરો, શુભમન ગિલ, સાઈ સુદર્શન અને બટલર, આ 3 ખેલાડીઓની બેટિંગ ઉપર આ ટીમ અહીં સુધી પહોંચી છે, એમાં તો કોઈ શંકાના સ્થાન નથી. હવે ધારો કે એમાંથી 2 બેટ્સમેન આઉટ થયા શરૂઆતમાં, તો 20 ઓવર સુધી તમારે રમવાનું છે અને યુ હેવ ટુ કેરી ધ થિંગ્સ થ્રુ. કારણ કે વિકેટ પડવાની હોય તો 1 ઓવરમાં 2 વિકેટે જતી રહે અને 3 વિકેટે જતી રહે, નોબડી નોઝ. તો એ વખતે તમારે કેરી કરવાનું હોય તો અત્યાર સુધીનો રેકોર્ડ એમ કહે છે કે જો શરૂઆતની વિકેટ પડી જાય તો ગુજરાત ટાઇટન્સ મેકઅપ કરી શકતી નથી. ઇટ મીન્સ કે તેવટિયા કે શાહરૂખ ખાન કે રાશિદ કે બાકીના જે પ્લેયર્સ છે, દે આર નોટ એબલ ટુ ટેક ધ ટીમ થ્રુ. એટલે એ 20 ઓવર સુધી રમીને એક મોટો સ્કોર કરવામાં આ ટીમ એટલી સક્સેસ નથી. ધ સેમ વે ઇફ યુ એપ્લાય ઓન બેંગ્લોરની ટીમની અંદર ભલે બધા 8 નામ કંઈ બહુ જોરદાર કે ખતરનાક નથી, પણ રાઇટ ફ્રોમ કોહલીથી લઈને છેક ટીમ ડેવિડ સુધી, રોમારિયો શેપર્ડ સુધી, અરે ઇવન કુનાલ પંડ્યા સુધી 8 બેટ્સમેન તમારી પાસે છે કે જે એની ગિવન ટાઈમ દે કેન પ્લે. હમણાં વચમાં જ એક કુનાલ પંડ્યાએ શાનદાર બેટિંગ કરીને ટીમને એ કરાવી હતી. એટલે કહેવાનું હતા ટીમ ડેવિડ એક વાર જોરદાર રમ્યું. તો અહીં આગળ થોડુંક જો મિડલ ઓર્ડરની વાત કરો તો આઈ થિંક બેંગ્લોર હેઝ ગોટ અ બીટ અપર હેન્ડ દેન કમ્પેર ટુ. તો હું એમ નથી કહેતો કે ધારો કે શરૂઆતના 3 બેટ્સમેન ગુજરાતના રમે તો ખતરનાક રમે છે, એમાં કોઈ સવાલ નથી. સારું રમે છે, ખતરનાક નહીં, સારું રમે છે. પણ અહીંયા આગળ 8 ખેલાડીઓ સુધી જે શરૂઆતના વિરાટ કોહલી ધારો કે આઉટ બી થઈ ગયો તો બાકીની ટીમ એને એની મંજિલ સુધી પહોંચાડવામાં સક્ષમ છે. બિમલભાઈ, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, મિડલ ઓવરની વાત કરી, પણ હવે કેપ્ટનશીપની વાત કરી, કારણ કે આપ પણ કેપ્ટન રહી ચૂક્યા છો. કેપ્ટનશીપ કેટલી મહત્વની હોય છે મેચની અંદર? અને જો આજની મેચની વાત કરીએ તો એક બાજુ શુભમન ગિલ છે, તો બીજી બાજુ છે રજત પાટીદાર, વચ્ચે પણ એક કોમ્પિટિશન છે, તેનો કેટલો લાભ ટીમને મળશે એઝ અ કેપ્ટન? અને જો કે રજત પાટીદારની બેંગલુરુ તો ગત વર્ષે પણ ચેમ્પિયન બની છે, કેટલું મહત્વ? કેપ્ટનશીપ તો આપણે કહીને કે એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ પણ આપણે કેટેગરીના ક્રિકેટમાં. કારણ કે તમે ટેસ્ટ મેચ રમો તો ત્યાં તમારે વિકેટો લેવાની હોય, તો ત્યાં પણ ક્રિકેટ એઝ અ કેપ્ટન તમારી સતત તમારું માઇન્ડ ચાલતું રહેવું જોઈએ. વન ડેમાં પણ સિમિલર લાઈક કે શોર્ટ ગેમ છે, તમારે પેલી 15 ઓવરમાં કઈ રીતનો પ્લાન કરવો પડે નેક્સ્ટમાં. ત્યારે T20 એક એવી વસ્તુ છે કે T20માં ફ્રોમ ફર્સ્ટ બોલ ટુ લાસ્ટ બોલ સુધી કેપ્ટન હેઝ ટુ બી વેરી વેરી પર્ટિક્યુલર અબાઉટ ઈચ એન્ડ એવરી સિચ્યુએશન. અને આમાં T20માં તમે વન ડેમાં અને ટેસ્ટ મેચમાં તમે હજી પણ થોડુંક એડવાન્સમાં બોલરને કહી શકો છો કે તારે આ ટાઈમે તારે આવવું પડશે, એટલે બી રેડી. પણ અહીંયા T20માં યુ કેન ગમે ત્યારે ગમે તેને ચેન્જ કરવા પડે છે. કારણ કે અશોકભાઈ માનશે, કારણ કે આમાં તો ગમે ત્યારે એક ઓવરમાં તમને 20-25 પડી જાય છે. એટલે તમને એમ કીધું હોય કે ભાઈ તારે સામાન્ય એન્ડથી તારે 2 ઓવર નાખવી છે તો એને એક ઓવરમાં એને બહાર પણ લઈ આવવું પડે. એટલે અહીંયા ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. એટલે આ ટાઈમે કેપ્ટનશીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લસ T20માં તમારે ફિલ્ડિંગમાં તમારે પર્ટિક્યુલર જગ્યાએ પર્ટિક્યુલર ફિલ્ડરને મૂકવો એ પણ કેપ્ટન માટે બહુ જરૂરી છે. લેફ્ટ હેન્ડર રાઇટ હેન્ડરનું કોમ્બિનેશન છે, કોણ પોઈન્ટમાં વધારે સારો છે, કોણ લેફ્ટ હેન્ડર થ્રોઅર છે, કોણ રાઇટ હેન્ડર થ્રો છે. એટલે લેગ સાઈડ ઉપર સ્ક્વેર લેગ અને પોઈન્ટ ઉપર પણ એ લોકોએ સતત ફિલ્ડર્સને એ લોકોએ ચેન્જ કરતા રહેવા પડે છે. અને ક્લોઝિંગ ફિલ્ડિંગમાં જે 30 યાર્ડનું સર્કલ છે, 30 યાર્ડના સર્કલમાં કોણ એવા ક્વિક ફિલ્ડર છે કે જે સારા રનઆઉટ લઈ શકે, સિંગલ બચાવી શકે. એવી જ રીતે તમારે 30 યાર્ડની બહાર કે જે લોકો
હાઈ કેચીસ સારા કરી શકે. જેમ કે આપણે રિંકુને કહી છીએ આપણે, તો તમે જુઓ કે આજે મને તો મેં હાર્ડલી એને ડ્રોપ કરતા જોયો છે કે આજે તો મજૂર છે મજૂર છે કે તો એ બહાર જ હોય છે. એને હવે ઘણીવાર વિરાટ પોતે આજે મિડોન ઉપર પણ ઊભો હોય છે, એ ફાઇન લેગ ઉપર પણ ઊભો હોય છે. એટલે એ બધા આપણે કહીને સરહદના કિંગ છે બધા કે એ જે, એટલે આમાં એવું છે કે ઇનિશિયલી તમારે જ્યારે પાવર પ્લે જે 6 ઓવરનું પાવર પ્લે ત્યારે તમારે 30 યાર્ડમાં સારા ફિલ્ડર જોઈ કે તમારે એવી જ રીતે તમારે 15 પછી છેલ્લી 5-6 ઓવરમાં તમારે લાઇન ઉપર એવા ફિલ્ડર જોઈએ કે તે તમને 2 રનના અને 1 રનના 2 ના આપી શકે, સારા કેચીસ કરે, થ્રો એ લોકોનો પાવરફુલ હોય. તો આ બધી વસ્તુ કેપ્ટન માટે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કઈ સિચ્યુએશનમાં કઈ બોલરને લેવું, પ્લસ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે બેટ્સમેનને રીડ કરતો હોય જે કેપ્ટન સારામાં સારું, આઈ થિંક ઇઝ ધ નંબર 1. કારણ કે એ પ્રમાણે એકોર્ડિંગલી એ બોલર્સના એન્ડ પણ ચેન્જ એ રીતે કરશે અને એ પણ બોલર્સને ગમે ત્યારે બીજા બોલરને લઈ આવી શકશે. તો અહીંયા કેપ્ટનશીપ ઇઝ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે જ છે ને અહીંયા એક કહેવાય છે કે તમે ક્રિકેટની હિસ્ટ્રીમાં જોશો ને તો મેક્સિમમ કે બેટિંગ છે ને, બેટિંગ ઇટ્સ એમાં બહુ જ એક આપણે કહીને કે બહુ હાઈ લેવલનું છે. એમાં તમારે ટેકનિક ને એટલું બધું ઇન્વોલ્વ થાય છે ને, એટલે જનરલી બેટ્સમેનોનું માઇન્ડ છે ને વધારે સારું હોય બોલર્સ કરતાં. એટલે તમે જો લગભગ 80-90% બેટ્સમેન કેપ્ટન તમને વધારે જોવા મળશે, બરાબર. અને જે કેપ્ટન વધારે પડતો ઉપર સારી ફિલ્ડિંગ કરતો, એ બધા આ બધું જ જોઈ અને કેપ્ટનશીપ જનરલી નક્કી થાય છે. યસ, એની સાથે ફોર્મ પણ જરૂરી છે કે સારો ફોર્મ અને સારો કેપ્ટન ક્યારે થઈ શકે કે જે લાંબુ ક્રિકેટ રમતો હોય તો અહીંયા યસ ડેફિનેટલી આજના મેચમાં કેપ્ટનશીપ પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બંને યસ પાટીદાર છે એ એટલો અનુભવી નથી, પણ ગિલ આઈ મીન લાઈક એને અને અહીંયા લાસ્ટ ટાઈમ ચેમ્પિયન થયા છે, પહેલા જ વર્ષે કેપ્ટનશીપ આપી અને ચેમ્પિયન થયા છે. પણ એટલે મારું કહેવાનું છે કે એને જલ્દી એડોપ્ટ કર્યું છે, તો દેટ્સ વેરી ગુડ. યુ નો ઇટ્સ ઘણા આવા ક્રિકેટર હોય છે કે લોકો જલ્દી એડોપ્ટ કરીને કેપ્ટનશીપ થાય. ગિલ પાસે આજે એક એક્સપિરિયન્સ પણ છે, પોતે ટેસ્ટમાં એમાં બધામાં એને કેપ્ટનશીપ કરેલી છે. એટલે અહીંયા ઇટ્સ યસ, જવાબદારી તો છે જ કેપ્ટન ઉપર, પ્લસ એને પોતાનો ઇન્ડિવિજ્યુઅલ જોબ છે એ પણ કરવાનો છે. એટલે પ્રેશર ઇઝ ઓલવેઝ ધેર. અશોકભાઈ, હવે સમયનો અભાવ છે, પણ ઓલ ઓવર પીચ કેવી સ્થિતિ, ક્વોલિફાયર 1માં જીતેલ ટીમ અને હારેલ ટીમને શું ફાયદો અને શું નુકસાન? વેલ, સીધો હિસાબ છે. આ મેચ જે જીતશે એ સીધું ફાઇનલમાં જશે, જે હારશે એના માટે પણ એક તક છે. એલિમિનેટરના જે 2 ટીમો રમશે એમાં જે જીતશે એમની સાથે ફરી એક મેચ રમવાની. એનો અર્થ એ થયો કે 1 ને 2 ક્રમની ટીમોને જીતવા માટે પૂરતી તકો છે. બની શકે કે એ ટીમો પર ફરી ફાઇનલમાં ટકરાઈ શકે છે, તો એ શક્યતા થઈ શકે. પીચની વાત કરી, ફ્લેટ વિકેટ હોવાની શક્યતા છે, પણ વરસાદની આજે કંઈક થોડી આગાહી કે છે એની જે અસર થશે એની અસર આપણને એ ટોસ વખતે ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના ટીમ સિલેક્શન થાય છે. પણ આ પર્ટિક્યુલર પીચ ઉપર, આ પર્ટિક્યુલર મેદાન ઉપર રનના ઢગલા થાય છે. ઇટ હેઝ ગોટ એ સ્મોલ બાઉન્ડ્રી, એટલે ત્યાં આગળ રનના ઢગલા થાય છે. એટલે જો બધી જ વસ્તુ ક્રિકેટને અનુરૂપ હશે, વરસાદની વાત આપણે એ કરીએ તો હું માનું છું કે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળવી જોઈએ. તો ચોક્કસથી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે. તો IPL 2026 એપિસોડ 47માં આ હતી આજની ડિસ્કશન. આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અને બિમલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આવી જ રીતે IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.